એટલે બાપા વાડીએ મોકલ્યા છે બીકે એવી લાગે છે એટલે સઈલા તારડું એમ બધા કે છે કે એટલે ભૂત થાય હાસી વાત હા આટલું ગઢાડો એમ કે ભૂત તો આમ થાય છે ગઢાડો બહુ વાતું કરે તારું બાપ તો વાડીએ કેમ બેસ વાડીએ તો પછી આમ બાપા વાડીએ નિકાસી તો હવે કરવું હું વાડીએ તાર ભૂણા બધું ખાઈ દે નહીં શીખ્યું એવું છે સાવણું જ રહી છે તે હવે એ ઓલા પ્રફુલ્લી વાળી બાજુ નહીં બાજુમાં જ છે હે એટલે એની આવ્યા કેમ બેસી એની જાય તો આપડી વાડીએ બધું ખાઈ જાય એક કામ કરશે એ લગભગ છે ને અત્યારે સાતો થશે વાડી ઘડી કાંઈ બેસી આવતો હશે તો બેસવું એ બેસી આગળ આવશે પછી બધા ભેગા થયા એને તો આમ તો રામા પીર નો ઓલો શું કેવાય આપડે ઓલો નેણો લાગેલો હોય ટીડિયો એકદમ વગાડતો જ હોય કોઈ બને જ ન કરે એ નહીં થતું એલા ભૂત ઈ કે મને થતું નહીં એમ જ કે એમ કે હોય તો થાય નહીં કે નહીં હવે એલા ભાઈ એને હું કે ભાઈ થાય પછી ખબર પડે ઈ પણ એને થતું ન હોય તો શું કરવાનું તો એને ભેગું લઈ લઈએ બરોબર એને ભેગા એક કામ કરી એને ફોન કરો એનો ફોન તો શીશો કા ફોન તો એને એને સાચી મીકો હવે ઘડીક બે આગળ આવશે આગળ આવશે આ બેસી ઘડીક આપણે બે યા મારા ટીડિયામાં કઈ ચાર્જિંગ નથી કઈ લવાનું નહીં અમારા હું એકલો છું કઈ છું નહીં મારું આ ટીડીએ લવાનું નહીં હવે આટો તો મારી આવું યા સેના અડધી કલાકની વાર લાગી ગઈ ગયો પ્રફુલ નો આવ્યો બોલ શું કરવું છે આવડી આવશે ઘણી વાર લાગી ગઈ નહીં આવ્યો જ નહીં મોહણી કેટલી વાર લાગી એક તો બીક કેટલી લાગે કાકા બીક કેટલી લાગી ખબર છે મને જોઈને ભૂતથી બહુ બીક લાગે બાપ ના માસ ખોટ કે આવે તો હઠારું હવે આવશે બે ઘડીક આગળ આવશે હવે હા ઘરે ખાવા રહી ગયા શું ખબર આવે તડો આવ્યો એટલે હે કાકા ચા હતો હતા લઈ યા લે યા તમે શું કરો હે તારડો બે અહીં વાત કરે બે બોલો બોલો ક્યાં જા તું ક્યાં યા હું કાકા વાડીએ જ આવશું કાકા એકલો છો અને બીક લાગે છે આ મારું હાળું ટીડિયું લવાનું ને યાર ને ચાર્જિંગ નહીં કા શું થયું ટેડિયા એટલે ચાર્જિંગ કાઈ નહોતું તો પછી ચાર્જિંગ મેકીને વિયો આમથી આમ બીક લાગી તોય મેં કીધું આયલો તો કાકા અમારે પહેર્યું ને બતી ને પૂછે લે યા કાકા બત્તી વગર થોડું હોય તો બતી સાચિંગ નો શું કરું એને વેલાર બતી ભૂલાઈ ગયો વાડીએ હગી લે તમે વાડીએ જતા હતા તો એ ક્યાં જતો હતો અત્યારે અમને બીક લાગે છે બોલા તો એ હારો પણ આપણે ત્રણ નો હથવારો થઈ ગયો મારે મળી ગયા તમે એટલે વાડી જતા આવી કાકા ક્યાં હા હા છે તો હાલો જઈએ વાડી અત્યારે જઈએ તો જો ને, તારે વાડીએ કઈ રહેવાની સુવિધા તો કઈ છે નહીં નહીં ખુલ્લામાં રહેવાનું છે ઓટો માં વહી જવાનું છે રહેવાનું છે આમ તો 12-1 વાગે પછી વિજાતા હું ઘેર નથી જવું મને બાપાએ વાડીએ હોવાનું કીધું છે મને હા આને કીધું અમને બેની વાડીએ હોવાનું કીધું છે. અમને લાગે છે એક કામ કરીને અમે રગોઈ ક્યાં હુવા હા મેળામાં જોઈ છે તને યા કાકા યા હાલો કર નાખી ગોદડાય છે હા. તો શાખા ને બધું સાબણ સા પણ બેન જમાવશે ને ઘડી બે ઘડીક વાતો કરશે ને પછી હોઈ જશે બરોબર હા હાલો હતો થઈ ગયો હા. આ રહ્યો ને આ તો બહુ જ બી ગયો યા કાકા આમાં પછી લાગે ભૂતે એમ તો થાય છે આમાં બધી હા શું કહું હા બાપ નો મને બીક લાગે હા એમ બીક તો મને લાગતી હતી. હું બીક તો આવતો મેં કીધું આ કોક મળે તો સારું બાપા એટલે હકર નથી કરતા વાડીએ તા ભૂંગળા ખાઈ દે એમ જ કરે છે. ત્યાં બાપા ને કહી દેવાય ને કે ભૂત થાય છે ને એકલા અમે નો જાય બાપા ડાયક મારવા દે શું કરવું આમ જઈ દેવાય બાપા ને થોડું જ હું ના રહ્યા ને કોણ મોકલતો કોને ખબર મારા ખેતર માં થઈને બધું ખાઈ ગયા બાપ ત્યાં સરકાર મોટા ડબ્બા ને ડબ્બા ઉતારી દે છે ખાઈ ગયા બધું મારી વાડીમાં ખાઈ ગયા બધું એટલે અને હું ના કે પછી કેવા તને ખબર હા હા માં થાય ડો બોલ યા કાકા મને થાય મને તો પરમ દિવસ ધોળ્યો તો એવો હે હા એટલે જ કાકા બીક લાગતી મને ઇન્દાસળી કે હવડી રહ્યો તારે યા મોટી બહુ મોટી આવે વગાડી દીધો ક્યાં તમે ક્યારેક એકલા આવો ને ધ્યાન રાખજો કેળોમાં બહુ હામાં થાય છે એ રૂકડ શેઠ ની વાડીએ નહીં રૂકડ શેઠ ની વાડીએ ભાઈ નથી ઈ કેતા થા કે એને નાનો છોકરો 5 વર્ષનો દિવસે મારું બોલ દિવસે છોકરાને હડપેટ લઈ લીધો એવું તો રૂકડ શેઠ હાંસે કેતા હું કાકા વાત કરે લે હા લે બહુ બહુ ભેગા છે મને કે મારા ભાઈજાન છોકરાની કે ભૂનાઈ કે ધક મારી એમ કેતા હા ધ્યાન રાખવાની આમાં નાના મોટો ગણતા નથી ડાયરેક્ટ ધક જ મારે હા ઈ તો એની ધ્યાન તો ખાસ રાખવી પડે તો હાલો હટ વાડીએ વ્યા હાલો વાડીએ હાલો, હાલો. હાલો પીશું હા તો સા બનાવીને પીશું ને બેસું હાલો, હાલો હાલો. હાલો જો હાલો હાલો હટે હાલો ખાઈ ગયા તમારે તો મોડું થઈ ગયું છે જય સગન શું છે યા કાકા તને કઈ અવાજ આવે છે આમથી કઈ બાજુ
આમથી આવે છે હરકો. હા બેઠું. હા બરોબર. હા એ તમાર બા તમાર બાપા સુડેલ જ છે. બોલ શું છો? સુડેલ છે? સુડેલ છે. મારે એટલે હું જો જાવ એ કાકા તો મારું શું થાય તો કાકા? ભાગો તમાર બાપ છોડી દેશે. હાલો.